મહાભારતનું યુદ્ધ તો ભગવાન જ ખેલતા હતા. અર્જુનને પ્રેરણા ઠાકોરજીએ કરી, શક્તિ ભગવાને આપી અને યુદ્ધ ખેલા, વિજય કર્યો, પણ મૂળમાં તો ભગવાન બેઠા હતા. એમાં આખો દોરી સંચાર ભગવાન કરી રહ્યા છે. આપણે ખબર ન હોય ને એવું કંઈક નવું ઊભું થાય. આ બધું નવું ઊભું થઈ રહ્યું છે. એટલે આપણે તો ગયા વર્ષે જ્યારે ચોમાસામાં રોડ ઉપર અમે જતા હોય, સભા કહીને બહારથી આવીને જતા હોય ને ગાયોને દુઃખી જોતા હતા, તો અંતરમાં એક થયું કે આ ગાયો સુખી થાય ને તો બહુ સારું. અને જાજા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મેં આજે ખૂબ જહેમત ઉઠાવી અને આ પાંજરાપોળ એમાં આગે કૂચ કરી અને આ દાખલો કરી રહ્યા છે. અને એમાં તમે બધા ભક્તો સાથ સહકાર આપો છો, એ જોઈને ખૂબ આનંદ થાય છે. કેમ કે અમને ખબર છે, આપણે જૂના મંદિરે છે ને પહેલા આપણે એક ગાય લઈ આવ્યા હતા. પનકાબેન ખ્યાલ છે કે કાળી ગાય લઈ આવ્યા હતા. એક ગાયમાંથી અમે 40 ગાય કરી હતી. અને એ ગાયની સેવાનો લાભ અમને મળ્યો છે ને એટલે બધો ખ્યાલ છે. ગાયોની સેવા કરવાથી કેટલો ફાયદો થાય ને એ તો પોતે જ અનુભવ કરી શકે. આમ તો પૂજ્ય વિવેક સ્વામીનો સંકલ્પ ગૌશાળાનો હું તો લગભગ 6 મહિના થયા જોઉં છું કે સ્વામી આના પાછળ સતત કાર્યરત છે. પહેલો ઉત્સવ થયો ગૌ માતા મહોત્સવ, એમાં પણ ખૂબ મહેનત કરી અને સારું એવું એનું રિઝલ્ટ પણ મળ્યું. અને અત્યારે આ સુંદર મજાની ગૌશાળાનું આયોજન થયું. ગૌશાળા ચાલુ તો થઈ જશે. પૂજ્ય અનુપમ સ્વામી એક તમને નાનકડી એમથી ટકોર કરી કે ગૌશાળા ચાલુ થઈ જાય પછી અહીંયા રોજે આવવું. આમ તો છે ને, જો ગૌશાળા તો ઘણી બધી ચાલતી હશે, ગામમાં પણ ઘણી બધી ગૌશાળાઓ હોય, પણ એનો લાભ ક્યારે મળે ખબર છે તમને? આપણે જાતે જઈને ગાયોની સેવા કરીએ ત્યારે. આમ જો તમે ચારો આપી દો અને એનો તો લાભ છે જ, પણ તમે જાતે જઈને ગૌશાળામાં જઈને સેવા કરો ને એનો વિશેષ લાભ છે. અનુસાર લૂલી, લંગડી, અપાહીજ અને માંદી ગાયોને પ્રથમ સ્થાન આપવાનું છે. એટલે એવી ગાયો અહીંયા પહેલા રાખવાની છે. પછી જેમ જેમ વ્યવસ્થા થશે અને આગળ આપણે જેટલું વિચારશું એ પછી વધારાની ગાયોને અહીંયા સ્થાન આપણે આપશું. હવે જરૂર નથી, પેલા ગૌ માતાનું મંદિર બનાવવું છે, માનવ મંદિર બનાવવું છે. ત્યારે આવા જરા સંતો આપણા આંગણે છે અને આપણે એનો જયારે લાભ મળ્યો છે, ત્યારે મારે સૌ નાગરિકોને એક વિનંતી છે કે આપણે બધા તન મન ધનથી એમને સહકાર આપીએ.